તો મહત્વના સમાચાર અમદાવાદ ઓઢવમાં ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા। પોલીસથી બચવા માટે ચોરે જીવને જોખમમાં મૂક્યો। પોલીસથી બચવા માટે ચોરે પોતાનો જીવ દાવ પર લગાવ્યો। બારીમાંથી બિલ્ડિંગની ગેલેરીમાં ચોર ઉતરી ગયો। ગેલેરીમાંથી નીચે કૂદવાની ચોરે ચીમકી ઉચ્ચારી હતી। તો પોલીસથી બચવા માટે ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો। આ ફિલ્મી દ્રશ્યો અમદાવાદના ઓઢવથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ઓઢવમાં ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પોલીસથી બચવા માટે પોલીસ પકડથી બચવા માટે ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો। પોલીસથી બચવા માટે ચોરે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો। બારીમાંથી બિલ્ડિંગની ગેલેરીમાં આ ચોર ઉતરી ગયો હતો। ગેલેરીમાંથી નીચે કૂદવાની ચોરે ચીમકી આપી હતી। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। પોલીસથી બચવા માટે ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો। અમદાવાદના ઓઢવમાં આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા। તો ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો અમદાવાદના ઓઢવમાં અજીબોગરીબ આ ઘટના સામે આવી છે। ત્યારે આ ચોર ગેલેરીમાંથી બારીમાંથી ગેલેરીમાં કૂદી ગયો હતો અને ગેલેરીથી કૂદવાની ચીમકી ઉચ્ચારી હતી। પોલીસથી બચવા માટે ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો। બારીમાંથી બિલ્ડિંગની ગેલેરીમાં આ ચોર ઉતર્યો અને તે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોલીસને ગેલેરીમાંથી કૂદવાની ચીમકી ઉચ્ચારી। ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો ઓઢવમાં સર્જાયા। અજીબોગરીબ આ ઘટના અમદાવાદના ઓઢવમાંથી સામે આવી છે, જ્યાં ચોર પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા। ચોર પોલીસના આ ફિલ્મી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પોલીસથી બચવા માટે ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો। 5મા માળે ગેલેરી પર આ ચોર ચડ્યો હતો। ચોર મચાવે શોર જેવા આ દ્રશ્યો સામે આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, અજીબોગરીબ આ ઘટના સામે આવી છે। ચોરે પોતાના જીવને જોખમમાં મૂક્યો છે, પોલીસથી બચવા માટે સાથે ગેલેરીમાંથી કૂદવાની પણ ચીમકી ઉચ્ચારી છે। શું છે હાલની પરિસ્થિતિ? જી, જે જગ્યા ઉપર આ બનાવની વાત છે, જે જગ્યાનો વિડીયો સામે આવ્યો છે, તે જગ્યા ઉપર હું પહોંચ્યો છું। આ ઓઢવમાં જે શિવમ આવાસ યોજના જે છે તેની આ બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગ આ જોઈ શકાય છે સામે દ્રશ્યોમાં કે જેના 5મા માળે આ જે અભિષેક નામનો જે આરોપી જે છે તે ગેલેરીમાં બહાર ઊભો રહી ગયો અને પોલીસ તેને પકડવા આવી હતી। આ પોલીસ તેને પકડે તેના માટે તે બહાર જતો રહ્યો અને તેને ધમકી આપી જો તેને પકડશે તો તે ત્યાંથી નીચે કૂદી જશે અને આપઘાત કરી લે છે। છેલ્લા 1 થી 2 કલાકથી આ આખો સિનારીઓ ચાલ્યો। ફિલ્મી દ્રશ્યો સર્જાયા। ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી અને આખરે 2 કલાકે તેને ઉતારીને પોલીસ જે છે તે લઈ ચૂકી છે। આપણી સાથે અહીંયા ફાયર ઓફિસર છે। ગઢીભાઈ, શું મેસેજ હતો અને શું કામગીરી અહીંયા કરવામાં આવી? આશરે 10 વાગે અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો કે શિવમ આવાસ યોજના ઓઢવ એક કોઈ પેરાફીટ ઉપર 5મા માળે પડવાની કોશિશ કરી રહ્યું છે। સ્થળ ઉપર આવતા જાણવા મળ્યું કે પોલીસનો આરોપી છે અને પોલીસથી બચવા માટે પેરાફીટ ઉપર જતો રહ્યો હતો અને ધમકી આપતો હતો કે જો મને પકડશો તો હું અહીંથી કૂદી જઈશ। પછી ફાયર બ્રિગેડ દ્વારા નીચે સેફ્ટી નેટ, ગાદલા એ બધું સેફ્ટી વાઇઝ રાખીને 6ઠ્ઠા માળેથી અમારા 2 હાર્નેસ પહેરીને ફાયરમેનનો એને પકડવા માટેની ફૂલ કોશિશ કરી। છેવટે એને લાગ્યું, પોલીસની ખૂબ સમજાવટ હતી, ફાયર બ્રિગેડની સમજાવટ, આ બધાની સમજાવટથી પછી એને કોઈ બીજો રસ્તો ન દેખાતા તે સરેન્ડર કરીને પોલીસ અત્યારે એને લઈ ગઈ છે। નામ શું સામે આવ્યું છે અને આરોપી શેનો હતો એ ખબર પડી? આરોપ શું હતો એ ખબર નથી, પણ અભિષેક તોમર એનું નામ હતું। અહીંયા બીજા સોસાયટીના સભ્યો શું ખબર નથી। અમે સવારે અહીંયા જોબ કરી છે મેન્ટેનન્સમાં, ઇન્દિરા આવાસમાં બિલ્ડરમાં છીએ અને અમે મેન્ટેનન્સ માટે અહીંયા ગાડી રાખેલા છે। પણ સવારમાં અમે આવ્યા તો ગાડીઓને એવું બધું આવી ગયેલું હતું। પણ પછી અમે તો ગયા નથી ત્યાં, પણ જોવા એવું વાતો કરતા કે કંઈક ચડી ગયો છે ને ઉપરને કંઈક સુસાઇડનું એવું કંઈક આરોપી છે એવું કંઈક કહેતા હતા, પણ વધારે એ ખ્યાલ નથી અમને। મકાન છે ભાડાનું? ના, સોરી, એ આઈડિયા નથી અમને એવું કંઈ।
ભાડાના મકાનમાં આ રહે છે તેવી હાલ પ્રાથમિક વિગત છે, પણ જે પ્રકારની આ ઘટના બની છે આ બિલ્ડિંગમાં આ આવાસના મકાનોમાં આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જ્યાં પોલીસ કામે લાગી, જે આરોપીને પકડવા આવી હતી તે આરોપીને બચાવવામાં લાગી, જેથી કરીને તેને પકડી શકાય અને તેની સામે જે કાર્યવાહી કરવાની છે તે કરી શકાય. પાસાની એક કાર્યવાહીની વાત છે અને સાથે જે ઘટના બની તેમાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી. આખરે સમજાવટ બાદ આ આરોપી માન્યો, તે સરેન્ડર થયો અને તે અંદર આવતા તેને પકડી લેવામાં આવે છે અને પોલીસ તેને લઈને રવાના થઈ ચૂકી છે અને તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી કરાશે. પરંતુ જે પ્રકારે આ આખો સિનારીઓ રહ્યો, લોકોના જીવ અદ્ધર મુકાઈ ગયા અને સાથે તેની હાલત શું થશે તે પણ એક પરિસ્થિતિ સર્જાઈ, પણ આખરે તેને બચાવી લેવા અને હવે પોલીસ તેની સામે કાર્યવાહી કરી રહી છે. જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આ અજીબો ગરીબ દ્રશ્યો સર્જાયા હતા અમદાવાદના ઓઢવના. આ દ્રશ્યો જ્યાં ચોરે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો પોલીસથી બચવા માટે. ઓઢવમાં આ અજીબો ગરીબ ઘટના બની હતી. પોલીસથી બચવા માટે ચોરે ચીમકી ઉચ્ચારી હતી આપઘાતની. પોલીસથી બચવા માટે ચોરે પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો.